હેલો વિદ્યાર્થી મિત્રો, હું જનક માથડ આપણી વિડીયો લેક્ચર સિરીઝમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક ભારતમાં આરોગ્યનો ઇતિહાસ અને આરોગ્ય ક્ષેત્રે રચવામાં આવેલી વિવિધ સમિતિઓ. સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે ભારતમાં આરોગ્યનો ઇતિહાસ એટલે કે શું. તો ભારતમાં જાહેર આરોગ્ય એટલે કે બધા જ લોકોને આરોગ્યની સેવા મળી રહે એનો ઇતિહાસ એટલે કે એની શરૂઆત ક્યારથી થઈ એ સમજીએ. તો ટોપિક આપણે જોઈએ તો ભારતમાં જાહેર આરોગ્યની શરૂઆત. તો ઈસવીસન 1859માં ભારતનું પ્રશાસન એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ ક્રાઉન એટલે કે બ્રિટિશ રાજશાહીના હાથોમાં આવ્યું ત્યારથી સાચા અર્થમાં ભારતમાં જાહેર આરોગ્યની શરૂઆત થઈ. ભારતમાં જાહેર આરોગ્યની શરૂઆત ક્યારથી થઈ? તો સૌપ્રથમ ભારતની અંદર જે ભારતનું પ્રશાસન હતું એ આપણને ખબર છે કે અંગ્રેજોના હાથમાં વયું ગયું હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં વયું ગયું હતું. બરાબર છે. ઈસવીસન 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને વેપાર કરતી હતી શરૂઆતમાં, અને આ વેપારમાંથી પછી એ પ્લાસીનું યુદ્ધ થયું અને જેમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, રોબર્ટ ક્લાઇવ વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. આમ અંગ્રેજોની જીત થવાથી ભારતની અંદર અંગ્રેજોનું રાજકીય રીતે પ્રવેશ થયો અને આ વસ્તુની જાણ એ ઇંગ્લેન્ડની રાણીને થઈ અને ત્યારથી ઇંગ્લેન્ડની જે રાણી હતી એણે શું કર્યું, 1859માં ભારતનું પ્રશાસન જે હતું એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી ગયું હતું એ પોતાના હાથ હેઠળ અથવા તો પોતાના તાબા હેઠળ લઈ લીધું. એટલે કે આપણે મૂળ ટૂંકમાં સમજીએ તો ઈસવીસન 1859માં ભારતનું પ્રશાસન એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ ક્રાઉને પોતાના હાથોમાં લીધું. એટલે કે બ્રિટિશ રાજશાહીએ પોતાના હાથમાં ભારતનું જે પ્રશાસન છે એને પોતાના તાબા હેઠળ લીધું. ત્યારથી ભારતમાં સાચા અર્થમાં જાહેર આરોગ્ય એટલે કે પબ્લિકલી હેલ્થ એટલે કે બધા જ લોકોને હેલ્થ એટલે કે આરોગ્યની સેવાઓ મળી રહે તેની શરૂઆત થઈ. સમજાઈ ગયું? ક્લિયર છે? હવે એની પછી જોઈએ કે આની માટે થઈ અને ઇંગ્લેન્ડમાં જે બ્રિટિશ શાસન હતું એણે શું કર્યું. તો ત્યારબાદ ભારતના લોકોના સ્વાસ્થ્ય માટે ઇંગ્લેન્ડની સંસદ દ્વારા ભારતમાં એક કમિશન મોકલવામાં આવ્યું કે જેનું નામ હતું રોયલ કમિશન. શું હતું? રોયલ કમિશન. એટલે કે ભારતના લોકોના સ્વાસ્થ્ય માટે ઇંગ્લેન્ડ સંસદ દ્વારા ભારતમાં રોયલ કમિશન મોકલવામાં આવ્યું. હવે આ રોયલ કમિશનનું શું કામ હતું એ તો આપણને ખબર છે કે ભાઈ ભારતના લોકોનું જે સ્વાસ્થ્ય છે, ભારતના લોકો બીમાર ન પડે એની કાળજી લેવા માટેનું હતું. બરાબર. હવે ભારતમાં રોયલ કમિશન આવી ગયું. એણે ભારતમાં આવીને શું કર્યું? તો ભારતમાં રોયલ કમિશને આવી અને સ્વચ્છતા આયોગનું નિર્માણ કર્યું. કઈ કઈ જગ્યાએ? તો 3 જગ્યાએ. આપણને ખબર છે, આપણે અગાઉ સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા હશું કે ભાઈ બ્રિટિશ શાસન જે હતું એનું મૂળ હબ કહેવાય એટલે કે જે વર્ચસ્વવાળા સિટી એ મદ્રાસ, મુંબઈ અને કોલકાતા હતા. એટલે કે સ્વચ્છતા આયોગનું નિર્માણ રોયલ કમિશન દ્વારા થયું. ત્યારે એ ક્યાં ક્યાં સ્વચ્છતા આયોગનું નિર્માણ થયું હતું? તો મદ્રાસની અંદર, મુંબઈની અંદર અને કોલકાતાની અંદર. આ 3 સિટીની અંદર સ્વચ્છતા આયોગનું નિર્માણ એ રોયલ કમિશને કર્યું. હવે રોયલ કમિશન જ્યારે ભારતમાં મોકલવામાં આવ્યું હતું ઇંગ્લેન્ડની સંસદ દ્વારા, ત્યારે તેમાં 15 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 15. હવે રોયલ કમિશન જ્યારે ભારતમાં આવી ગયા પછી સ્વચ્છતા આયોગનું નિર્માણ કર્યું ત્યારે મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં 5-5 સભ્યો વહેંચાઈ ગયા. એટલે કે 5-5 સભ્યોની નિમણૂક થઈ ગઈ સ્વચ્છતા આયોગમાં. બરાબર. હવે આ સ્વચ્છતા આયોગ 5-5 ટીમ થઈ ગઈ, 5-5ની ટીમ થઈ ગઈ સ્વચ્છતા આયોગ માટે થઈને. રોયલ કમિશન પહેલાં 15 સભ્યોનું હતું, એમાંથી સ્વચ્છતા આયોગ બન્યું. કઈ જગ્યાએ? 3 જગ્યાએ, મદ્રાસ, મુંબઈ અને કોલકાતા. ત્યાં 5-5 સભ્યો વહેંચાઈ ગયા. હવે આ 5-5 સભ્યોમાં આપણને ખબર હોય કે ભાઈ ક્લાસ હોય તો એની અંદર એક મોનિટર હોય. બરાબર છે, જે બધાનું ધ્યાન રાખતો હોય એ રીતનું કામ એનું હોય છે. તો એવી જ રીતે સ્વચ્છતા આયોગ હતું એની અંદર એક ચિકિત્સા અધિકારી, જો 5-5ની ટીમ વેચાઈ ગઈ હતી 3 જગ્યાએ, એમાં એક ચિકિત્સા અધિકારી હતા. કોણ હતા? ચિકિત્સા અધિકારી. હવે આ ચિકિત્સા અધિકારીને શું બનાવવામાં આવેલા? સેનેટરી કમિશનર.
શું બનાવવામાં આવે? સેનેટરી કમિશનર. હવે સ્વચ્છતા આયોગ જ્યારે ભારતમાં આવ્યું હતું ત્યારે સૌપ્રથમ તો ભારતમાં આવ્યું ત્યારે એણે એ જોયું કે ભાઈ ભારતની અંદર સ્વચ્છતા, પહેલાં તો રોયલ કમિશન આવ્યું. રોયલ કમિશને ભારતમાં એ જોયું કે સ્વચ્છતા નથી, ભારતમાં સ્વચ્છતા નથી, એટલે સ્વચ્છતા આયોગનું નિર્માણ કર્યું. અને એ સ્વચ્છતા આયોગની અંદર ફરીથી સ્વચ્છતા આયોગની અંદર જે ચિકિત્સા અધિકારી હતા, જે 5ની ટીમમાં એક ચિકિત્સા અધિકારી હતા, બરાબર, એને સેનેટરી કમિશનર બનાવવામાં આવ્યા. કમ્પ્લીટ થઈ ગયું. હવે એની પછી આપણે જોઈએ કે ભારતમાં ઈસવીસન 1896માં મહારાષ્ટ્ર, અત્યારનું મહારાષ્ટ્ર, બરાબર, ભારતનું મહારાષ્ટ્ર રાજ્ય, અને પહેલાં બૃહદ મુંબઈ તરીકે ઓળખાતું હતું રાજ્ય. આ બૃહદ મુંબઈ રાજ્યની અંદર મુંબઈ સિટીમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. કયો રોગ ફાટી નીકળ્યો હતો? પ્લેગ. આ પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સૌ પ્રથમ ભારતમાં જાહેર આરોગ્ય કમિશનરનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો. આમ ભારતમાં સૌ પ્રથમ જાહેર આરોગ્ય કમિશનરનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો. આપણને એવો પ્રશ્ન ક્યારેક પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ જાહેર આરોગ્ય કમિશનરનો હોદ્દો ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? તો ભારતની અંદર એક ઘટના બની હતી, એ હતી પ્લેગની ઘટના. પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો ઈસવીસન 1896માં, અને આ પ્લેગ ફાટી નીકળ્યો હતો એ મુંબઈ સિટીની અંદર ફાટી નીકળ્યો હતો ભારતના. ત્યારથી ભારતની અંદર જાહેર આરોગ્ય કમિશનરનો હોદ્દો અસ્તિત્વમાં આવેલો. કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ કે અત્યારે જે ભારતમાં આરોગ્યની પ્રણાલી છે, બરાબર, ભારતમાં અત્યારે ત્રિસ્તરીય આરોગ્ય પ્રણાલી છે, બરાબર. તો આ ત્રિસ્તરીય આપણને ખબર છે કે ભાઈ અત્યારે કોઈ પણ વસ્તુ ક્યારેય પણ માની લઈએ કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચે છે ગામડામાં, તો તે સીધા PHC સેન્ટરમાં પહોંચી જાય છે. વધારે ઈજા હોય તો એ CHC સેન્ટરમાં મોકલી દે છે. આ રીતે સબ સેન્ટરમાં સૌથી પહેલાં જાય છે, પછી PHCમાં, પછી CHC સેન્ટરમાં, અને સૌથી એનાથી વધારે હોય તો એ હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલમાં જાય છે, બરાબર. તો આ જે ભારતની પ્રણાલી છે, આરોગ્યની પ્રણાલી, એ એમ જ નથી બની ગઈ, સીધી જ એમ જ નથી બની ગઈ. એની માટે પણ કેટલીક સમિતિઓનું નિર્માણ કરવામાં આવેલું કે ભાઈ ભારતની અંદર આરોગ્યની ક્ષેત્રે કેવી કેવી જરૂરિયાતો છે. દિવસે ને દિવસે, સમયે સમયે સારી ભારતની આરોગ્ય પ્રણાલી બનાવવા માટે થઈ અને ભારત સરકાર દ્વારા વિવિધ સમિતિઓનું નિર્માણ કરવામાં આવેલું, બરાબર. તો આ જે સમિતિઓ જે છે, હવે આપણે એ સમજવાના છીએ કે આરોગ્ય ક્ષેત્રે રચવામાં આવેલી વિવિધ સમિતિઓ. તો એમાં પહેલી સમિતિની વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ કોઈ સમિતિની રચના કરવામાં આવી હોય આરોગ્યના ક્ષેત્રે તો એ ભોર સમિતિ હતી. કઈ સમિતિ? ભોર સમિતિ. તો ભોર સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1943માં. ભોર સમિતિની રચના ઈસવીસન 1943માં કરવામાં આવી હતી. હવે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સમિતિ રચવામાં આવે તો તેનો એક અધ્યક્ષ હોય છે. મોસ્ટ ઓફલી જે કોઈ પણ સમિતિ રચવામાં આવતું હોય છે તેનું નામ જે હોય એ એના એક મેન વ્યક્તિ, અધ્યક્ષના નામ ઉપરથી જ હોય છે. એવી જ રીતે ભોર સમિતિ જે રચવામાં આવેલી હતી ઈસવીસન 1943માં, આ સમિતિના અધ્યક્ષનું નામ જોસેફ વિલિયમ ભોર હતું. શું હતું? જોસેફ વિલિયમ ભોર. હવે કોઈ પણ સમિતિ જ્યારે રચવામાં આવેલી હોય અથવા તો કોઈ કમિટી રચવામાં આવે ત્યારે એ સમિતિનું કંઈક નિશ્ચિત કાર્ય હોય, બરાબર છે. કોઈ પણ સમિતિ રચવામાં આવે સરકાર દ્વારા તો એનું કોઈ નિશ્ચિત કાર્ય હોય. તો હવે આરોગ્યના ક્ષેત્રે સૌપ્રથમ ભોર સમિતિ રચવામાં આવી તો તેનું શું કાર્ય હતું તો એ હવે જોઈએ. તો હેતુ કરીને મેં અહીંયા લખેલું છે કે ભોર સમિતિ રચવા પાછળનો સરકારનો હેતુ એ ઈસવીસન 1943ના સમયગાળામાં ભારતમાં આરોગ્યની તેમજ આરોગ્યને લગતી સંસ્થાઓની પરિસ્થિતિ કેવી છે તે જાણવા અથવા તો સર્વે કરવા માટે થઈ અને ભોર સમિતિની રચના કરવામાં આવેલી. તો ઈસવીસન 1943માં ભારતમાં આરોગ્યની પરિસ્થિતિ કેવી છે, એટલે કે ભારતની અંદર આરોગ્ય સેવાઓની પરિસ્થિતિ કેવી છે કે ભાઈ દરેક નાગરિકને, ભારતના દરેક નાગરિકને આરોગ્યની સેવાઓ જે છે એ વ્યવસ્થિત મળે છે કે નથી મળતી, આરોગ્યને લગતી સંસ્થાઓ એટલે કે દવાખાનાઓની કન્ડિશન શું છે, આ બધું જાણવા માટે થઈ અને ભોર સમિતિની રચના ઈસવીસન 1943માં સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. આ સરકારનો હેતુ હતો, આ સરકારનો ઉદ્દેશ્ય હતો એમ પણ કહી શકીએ. હવે ત્યાર પછી જોઈએ તો ભોર સમિતિને સર્વે કરવાનો ઉદ્દેશ્ય હતો કે ઈસવીસન 1943ના સમયગાળામાં ભારતમાં આરોગ્ય
ની તેમજ આરોગ્યને લગતી સંસ્થાઓની કેવી કન્ડિશન છે તે જાણવા માટે થઈ અને ભોર સમિતિ રચવામાં આવેલી. હવે ભોર સમિતિએ શું કર્યું તો 3 વર્ષ સુધી ભારતમાં સર્વે કર્યું કે ભાઈ આરોગ્યને લગતી સંસ્થાઓની કન્ડિશન શું છે, આરોગ્યની કન્ડિશન શું છે, બરાબર છે, આરોગ્યની કન્ડિશન શું છે. આ ભોર સમિતિએ 3 વર્ષ સુધી સર્વે કર્યું. પછી ઈસવીસન 1946માં સરકારને પોતાનો અહેવાલ એટલે કે રિપોર્ટ સોંપ્યો અને સરકારને કેટલીક ભલામણો કરી. એમાં કેવી ભલામણો કરી હવે આપણે એ જોઈએ. તો ભોર સમિતિએ સૌ પ્રથમ તો ગામડાઓમાં અને સિટીમાં આરોગ્યને લગતું સર્વે કર્યું. ત્યાર પછી સરકારને એવું કીધું કે ભાઈ ભોર સમિતિએ સરકારને ભલામણ કરી કે ભારતમાં ગ્રામ્ય સ્તરે પીએચસી સેન્ટર અને શહેરમાં યુપીએચસી સેન્ટર બનાવો. હવે આ શું છે તો ભાઈ ભારતની અંદર જે ગામડાઓ જે છે ત્યાં પીએચસી સેન્ટર બનાવવો એવું સરકારને પહેલાં કીધું કે ગામડાના લોકોને છે એ સ્વાસ્થ્યની સુવિધાઓ સારી મળતી નથી, બરાબર છે, ગામડાના ગામડાના લોકો સુધી. શહેરના લોકો છે એને અમુકને નથી મળતી, તો એની માટે પણ યુપીએચસી સેન્ટર બનાવો. નામ શું છે એ આખું એ જોઈ લઈએ. પીએચસી સેન્ટરનું પૂરું નામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં કહીએ તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર. પછી શહેરી સ્તરે યુપીએચસી સેન્ટર બનાવવાની વાત કરીએ એટલે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આવું ગુજરાતીમાં થાય છે, બરાબર. તો આવું સૌપ્રથમ ભોર સમિતિએ કહેલું. સૌપ્રથમ કઈ સમિતિએ કહેલું? ભોર સમિતિએ સરકારને ભલામણ કરી કે ભાઈ ભારતના જે ગામડાઓ છે એમાં પીએચસી સેન્ટર બનાવો અને શહેરોમાં યુપીએચસી સેન્ટર બનાવો. કમ્પ્લીટ થઈ ગઈ આ પહેલી ભલામણ સરકારને આ કરેલી ભોર સમિતિએ. જ્યારે પણ સવાલ એવો પૂછાય કે ભાઈ કઈ સમિતિની ભલામણથી ભારતના ગામડાઓમાં પીએચસી સેન્ટર અને શહેરોમાં યુપીએચસી સેન્ટર બન્યા, તો આપણે જોયા વગર આપણને ખબર જ પડી જવી જોઈએ તરત જ કે ભાઈ ભોર સમિતિ દ્વારા આ બનેલ છે. કમ્પ્લીટ છે. હવે ત્યાર પછી સરકારને બીજી ભલામણ ભોર સમિતિએ કઈ કરેલી એ જોઈએ. તો ભોર સમિતિએ સરકારને બીજી ભલામણ કરેલી કે આરોગ્યના ક્ષેત્રે પ્રેક્ટિસ કરનારા લોકો માટે લાયસન્સ પ્રથા બંધ કરી રાષ્ટ્રીય સ્તરે એમબીબીએસની ડિગ્રી આપો. એટલે પહેલાંના સમયની અંદર ભોર સમિતિ જે હતી એણે સર્વે કર્યો અને પહેલાંના સમયમાં આરોગ્યના ક્ષેત્રે જો પ્રેક્ટિસ કરનારા એટલે કે ડૉક્ટર લોકો જે કોઈ પણ હતા એને લાયસન્સ આપવામાં આવતું. શું આપવામાં આવતું? લાયસન્સ. જે અમુક વિસ્તારો પૂરતું જ સીમિત રહેતું. એટલે માનો કે ગુજરાતની અંદર હોય તો એને ગુજરાતમાં ચાલે, એને કોઈ મહારાષ્ટ્રની અંદર કોઈ ડૉક્ટરની પ્રેક્ટિસ કરવી હોય તો એ ન કરી શકે. એટલા માટે તેને ભોર સમિતિએ એવું કીધું કે ભાઈ જે કોઈ પણ આરોગ્યના ક્ષેત્રે પ્રેક્ટિસ કરનારા આપણા ડૉક્ટરો છે એને રાષ્ટ્રીય સ્તરે એમબીબીએસની ડિગ્રી આપો અને જે લાયસન્સ પ્રથા છે ને એને બંધ કરી દો. આવું સૌ પ્રથમ કહેવાવાળી કમિટી એ ભોર સમિતિ હતી. સમજાઈ ગયું? ક્લિયર સમજાઈ ગયું છે કે ભોર સમિતિ વિશે બધી જ માહિતી આપણે લઈ લીધી છે કે ભોર સમિતિની રચના ક્યારે થઈ? ઈસવીસન 1943. ભોર સમિતિના અધ્યક્ષ જોસેફ વિલિયમ ભોર. હેતુ તો ભોર સમિતિ રચવા પાછળનો સરકારનો હેતુ ઈસવીસન 1943ના સમયગાળામાં ભારતમાં આરોગ્યની તેમજ આરોગ્યને લગતી સંસ્થાઓની કન્ડિશન એટલે કે પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટે થઈ અને ભોર સમિતિની રચના કરવામાં આવી હતી. ભોર સમિતિએ સરકારને પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો? તો ઈસવીસન 1946માં 3 વર્ષ એનું સર્વે ચાલ્યું હતું. ત્યાર પછી જોઈએ તો ભોર સમિતિએ સરકારને કઈ ભલામણો કરી હતી? તો ભોર સમિતિએ પહેલી ભલામણ સરકારને એવી કરેલી કે ભારતના ગ્રામ્ય સ્તરે પીએચસી સેન્ટર બનાવવું, શહેરી સ્તરે યુપીએચસી સેન્ટર બનાવવું. અને ભોર સમિતિએ બીજી કઈ ભલામણ કરી હતી સરકારને કે ભાઈ આરોગ્યના ક્ષેત્રે પ્રેક્ટિસ કરનારા લોકો માટે લાયસન્સ પ્રથાને બંધ કરી દો અને એના જગ્યાએ રાષ્ટ્રીય સ્તરે એમબીબીએસની ડિગ્રી આપો. કમ્પ્લીટ. હવે આપણે જોઈએ મુદલિયાર સમિતિ. સૌ પ્રથમ તો એ જોઈએ કે મુદલિયાર સમિતિની રચના ક્યારે કરવામાં આવેલી? તો ઈસવીસન 1961માં. મુદલિયાર સમિતિની રચના ઈસવીસન 1961માં કરવામાં આવેલી. હવે અગાઉ મેં જે સમિતિ ભણાવી એ જ પ્રમાણે કે ભાઈ કોઈ પણ સમિતિ રચવામાં આવે તો એનો એક અધ્યક્ષ હોય છે અને આ સમિતિનું નામ મોસ્ટ ઓફલી અધ્યક્ષ પ્રમાણે રાખવામાં આવેલું હોય છે. તો જોઈએ કે મુદલિયાર સમિતિના અધ્યક્ષનું નામ શું હતું? તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર. ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર.
હવે એનું હેતુ જોઈએ તો મુદલિયાર સમિતિ શા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી એ જોઈએ. તો મુદલિયાર સમિતિ રચવા પાછળનો સરકારનો હેતુ એ ભોર સમિતિની ભલામણ દ્વારા ભારતમાં ગ્રામ્ય સ્તરે પીએચસી સેન્ટર અને શહેરી સ્તરે યુપીએચસી સેન્ટર રચવામાં આવે એવી એક યોજના તૈયાર કરવામાં આવેલી. આ યોજના અંતર્ગત કેવી કેવી કામગીરી થઈ છે તેમજ કેટલી કામગીરી થઈ છે તેનું મૂલ્યાંકન કરવા આ સમિતિ રચવામાં આવેલી. તો સમજીએ આપણે કે આ સેન્ટેન્સ શું કહે છે કે ભાઈ મુદલિયાર સમિતિ શા માટે રચવામાં આવી. કે મુદલિયાર સમિતિ પહેલાં ઈસવીસન 1943માં ભોર સમિતિ આવી હતી. આ ભોર સમિતિએ સરકારને એવી ભલામણ કરેલી કે ભાઈ ગ્રામ્ય સ્તરે છે પીએચસી સેન્ટર બનાવો અને શહેરી સ્તરે યુપીએચસી સેન્ટર બનાવો. તો આ જે ભલામણ હતી ઈસવીસન 1946ના સમયગાળામાં આ ભલામણ સરકારને કરેલી ભોર સમિતિએ. આ ભલામણને ધ્યાનમાં લઈ અને સરકારે ભોર સમિતિની ભલામણોને ધ્યાનમાં લઈ અને એક યોજના તૈયાર કરી અને એ યોજનામાં એવું કહેવામાં આવેલું કે ભાઈ ગામડાઓની અંદર પીએચસી સેન્ટર બનશે અને શહેરોની અંદર યુપીએચસી સેન્ટર બનશે. હવે આ યોજના અંતર્ગત ગામડાઓમાં પીએચસી સેન્ટર બનવા લાગ્યા અને શહેરોમાં યુપીએચસી સેન્ટર બનવા લાગ્યા. ગામડામાં પીએચસી સેન્ટર અને શહેરોમાં યુપીએચસી સેન્ટર બનવા લાગ્યા. બરાબર. હવે આ સરકારને તો એ કામ સોંપી દીધું, બરાબર, અને બનવા પણ લાગ્યા. આ સરકારને એ જાણવું હતું કે આજે આપણે યોજના ભોર સમિતિની ભલામણથી રચવામાં આવી એ અંતર્ગત કેટલું કામ થયું છે અને કેવું કામ થયું છે તે જાણવા માટે થઈ અને સરકારે મુદલિયાર સમિતિની રચના કરી. સમજાઈ ગયું? જો ફરીથી બોલું છું કે ભાઈ ભોર સમિતિની ભલામણથી સરકારે એક યોજના તૈયાર કરી. આ યોજના અંતર્ગત ગામડાઓમાં પીએચસી સેન્ટર અને શહેરોમાં યુપીએચસી સેન્ટર બનાવવામાં આવશે. બરાબર. તો આ શરૂ થઈ ગઈ, આ કામગીરી શરૂ થઈ ગઈ. હવે સરકારને એ જાણવું હતું કે ભાઈ આ યોજના અંતર્ગત ગામડામાં કેટલા પીએચસી સેન્ટર બન્યા, શહેરોમાં કેટલા યુપીએચસી સેન્ટર બન્યા અને તેમાં કેવી કેવી કામગીરી થઈ, કેટલે સુધી કામગીરી પહોંચી. આવી જે બાબતો હતી એ સરકારને જાણવું હતું. એટલા માટે થઈ અને એક સમિતિ રચવામાં આવી કે જેનું નામ છે મુદલિયાર સમિતિ. કમ્પ્લીટ. ઈસવીસન 1961માં રચવામાં આવી મુદલિયાર સમિતિ. એના અધ્યક્ષ ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર હતા. કમ્પ્લીટ. હવે મુદલિયાર સમિતિએ 1 વર્ષ સુધી સર્વે કર્યું. શું કર્યું? 1 વર્ષ સુધી સર્વે કર્યું ભારતમાંના ગામડાઓમાં અને ભારતના શહેરોમાં પીએચસી સેન્ટર જે બનતા હતા ત્યાં અને યુપીએચસી સેન્ટર બનતા હતા ત્યાં સર્વે કરી અને સરકારને ઈસવીસન 1962ની અંદર પોતાનો અહેવાલ રજૂ કર્યો સરકારને. અને આ અહેવાલમાં કેટલીક ભલામણો કરી સરકારને. શું કરી? ભલામણો કરી. હવે આપણે જોઈએ કે ભાઈ મુદલિયાર સમિતિએ સરકારને કેવી ભલામણો કરી તો તે જોઈએ. તો ગ્રામ્ય સ્તરે જ્યારે મુદલિયાર સમિતિ ગઈ અથવા તો ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર અને તેના સભ્યો ગયા અને શહેરોની અંદર ગયા, ત્યારબાદ સરકારને એ ભલામણ કરી કે ભાઈ ગ્રામ્ય સ્તરે પીએચસી સેન્ટર છે એ બને છે, એ સબ સેન્ટર છે એ, અને શહેરી સ્તરે યુપીએચસી સેન્ટર અને હોસ્પિટલોને પહેલાં તો સુદૃઢ બનાવો. હું કીધું? સુદૃઢ બનાવો એટલે કે સારી કક્ષાના બનાવો. અને નવા પીએચસી સેન્ટર બનાવતા પહેલાં જૂના જે પીએચસી સેન્ટર છે, યુપીએચસી સેન્ટર છે એને મજબૂત બનાવો. સમજાણું? કે બે ભલામણ શું કરી કે ભાઈ ગ્રામ્ય સ્તરે પીએચસી સેન્ટર છે, સબ સેન્ટર છે એ, અને શહેરી સ્તરે યુપીએચસી સેન્ટર અને હોસ્પિટલોને સુદૃઢ બનાવો. નવા પીએચસી સેન્ટર બનાવતા પહેલાં જે જૂના પીએચસી સેન્ટર બનાવ્યા છે એને પહેલાં તો મજબૂત બનાવો. બરાબર. આ ભલામણ મુદલિયાર સમિતિએ સરકારને કરી. ત્યારબાદ મુદલિયાર સમિતિએ એ પણ ભલામણ કરી કે ભાઈ આરોગ્યના મૂળ કર્મચારીઓ કોનો સમાવેશ થાય છે? એએનએમ છે અથવા તો જીએનએમ એટલે સ્ટાફ નર્સ જે છે એ બધા છે, એને ટ્રેનિંગ આપો. શું કીધું મુદલિયાર સમિતિએ? કે ભાઈ એને આરોગ્યની લગતી ટ્રેનિંગ આપો કે જેનાથી આરોગ્ય ક્ષેત્રે આપણે સારામાં સારી પ્રણાલી લાવી શકીશું. આવું મુદલિયાર સમિતિએ સરકારને ભલામણ કરી. ત્યારબાદ ભારતમાં આરોગ્યના ક્ષેત્રે અખિલ ભારતીય આરોગ્ય સેવાની શરૂઆત કરો. જેમ આપણે ખબર છે કે યુપીએચસીની પરીક્ષા આવે, યુપીએસસીની સિવિલ સર્વિસની, બરાબર, એવી જ રીતે
આરોગ્યના ક્ષેત્રે પણ મુદલિયાર સમિતિએ એમ કીધું કે અખિલ ભારતીય આરોગ્ય સેવાની શરૂઆત કરો. કમ્પ્લીટ છે. તો અહીંયાથી આપણને એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ મુદલિયાર કઈ સમિતિ જે છે એના દ્વારા મૂળ આરોગ્યના કર્મચારીઓ જેમ કે એએનએમ અને સ્ટાફ નર્સ જે છે એને ટ્રેનિંગ આપવાનું કહેવામાં આવ્યું સૌપ્રથમ તો એ મુદલિયાર સમિતિ દ્વારા. પછી કઈ સમિતિ દ્વારા અખિલ ભારતીય આરોગ્ય સેવાની શરૂઆત કરવામાં આવી તો એમાં પણ આપણે લખી શકીએ મુદલિયાર સમિતિ. કમ્પ્લીટ છે. અહીંયા તમને સમજાઈ ગયું મુદલિયાર સમિતિ. આ મુદલિયાર સમિતિની આટલી ભલામણ હતી. કમ્પ્લીટ. હવે અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને મારો લેક્ચર સમજાઈ ગયો હશે. જો તમને મારો વિડીયો ગમતો હોય, હું ભણાવું છું એ ગમતું હોય તો અચૂકથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અચૂકથી કોમેન્ટ કરો કે તમને વિડીયો મારો ગમે છે કે નથી ગમતો, કે શું વધારે આમાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એવું કંઈ તમારી કાંઈ પણ ઈચ્છા હોય કહેવાનું તો એક તમે કોમેન્ટમાં કહી શકો છો. આભાર.